શાપર ગામે ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તડામાર તૈયારીઓ। શાપર ગામ ખાતે ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજનની તડામાર તૈયારી। કોટડા સાંગાણી તાલુકાના શાપર વીરવા રોડ પર આવેલા ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરેલ, જેમાં તારીખ 13/4/2025 રવિવાર સવારે 9 કલાકેથી કથાનો પ્રારંભ થશે, તેમજ કથાનું શ્રવણ વક્તા કોટડા પીઠવાળા શ્રી નટુભાઈ મહેતા પોતાના આગમ શૈલીથી સંગીતમય રસપાન કરાવશે। જેમાં ભાગવત કથામાં તારીખ 13/4/2025 સવારે હેમાંદરી દેશવૃદ્ધિ તેમજ બપોરે 2 વાગે પોથીયાત્રા, 14/4/2025 રોજ કપિલ જન્મોત્સવ તેમજ 15/4/2025 રોજ નૃસિંહ પ્રાગટ્ય કથા, શ્રી વામન ચરિત્ર 16/4/2025 રોજ શ્રી રામ જન્મોત્સવ, 16/4/2025 બુધવારે ઉજવણી થશે, તેમજ કૃષ્ણ જન્મોત્સવ બુધવારે સાંજે 5:30 કલાકે તારીખ 17/4/2025 રોજ શ્રી ગોવર્ધન લીલા ગુરુવારના રોજ યોજાશે। શ્રી રૂક્ષ્મણી વિવાહ શુક્રવાર તારીખ 18/4/2025 રોજ ઉજવણી કરાશે। ભવ્ય લોક ડાયરો તારીખ 15/4/2025 મંગળવાર રાત્રે લોક ગાયિકા શ્રી યોગિતાબેન પટેલ, લોક સાહિત્યકાર શ્રી મિલનભાઈ તળાવિયા ડાયરાની જમાવટ કરશે, તેમજ દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે। કથા વિરમ 19/4/2025 રોજ થશે। સમગ્ર સપ્તાહ દરમિયાન શ્રી શાપર મહિલા સત્સંગ મંડળ અને શાપર ગામના ગ્રામજનો સેવા આપશે। કથાનો લાભ લેવા શાપર મહિલા સત્સંગ મંડળ અને શાપરના ગ્રામજનો અનુરોધ કરેલ છે, તેમજ કથાનો સમય સવારે 9 થી 12 તેમજ બપોરે 3 થી 6 રહેશે। તો દરેક ભગવત ભક્તોએ કથાનો લાભ લેવા શાપર મહિલા સત્સંગ મંડળ અને શાપર ગ્રામજનો દ્વારા આમંત્રણ પાઠવ્યું। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, શાપર વેરાવળ। સાંગાણી તાલુકાના શાપર ગામ અને વીરવા રોડ પર આવેલ ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં તારીખ 13/4/2025 ને બપોર પોથીયાત્રા તેમજ મહાકથા, કપિલ જન્મોત્સવ, શ્રી નૃસિંહ પ્રાગટ્ય, વામન ચરિત્ર, રામ જન્મોત્સવ, વામન ચરિત્ર, કૃષ્ણ જન્મોત્સવ અને રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે। 15/4/2025 રોજ સાંજના ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે। આ કથાની અંદર ગામના સર્વે જ્ઞાતિ અને સમૂહથી બધાને ઘણો જ ઉત્સવ છે અને બધાએ પૂરી ખેલદિલીથી યુવાન મિત્રો, જેન્ટ્સ, લેડીઝો બધા પૂરેપૂરી મહેનત કરી અને આ આયોજનને ભવ્ય રીતે સફળ બનાવવા અને આજુબાજુના ગ્રામજનો, અમારા ઇન્ડસ્ટ્રી ઝોનના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે પૂરેપૂરી એને હાજરી આપે અને 2 દિવસ 7 દિવસ 2 ટાઈમનું પૂરેપૂરું પ્રસાદીનું આયોજન કરેલ છે। તો બધાને કથાનો પૂરેપૂરો લાભ લેવા નમ્ર વિનંતી છે।